હાલ ગુજરાતમાં ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને વિધાનસભાની મુલાકાત દરમિયાન બોલાવવામાં ન આવતા આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। આને લઈને વિવાદ પણ વકરતો દેખાઈ રહ્યો છે, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને જોવા મળી રહ્યા છે। જે રીતે થોડાક દિવસ પહેલાં વિધાનસભાની કેટલાક કલાકારો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જોકે કેટલાક કલાકારો આ મુલાકાતમાં જોવા નહોતા મળ્યા। ત્યારબાદ ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા એક સોશિયલ મીડિયાના માધ્યમથી નિવેદન આપીને પોતાની સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી। તે મામલાના સંદર્ભમાં વિક્રમ ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના સાંસદ, ધારાસભ્ય, ઠાકોર સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા હતા। ત્યારે આ મામલે ગૃહમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો। કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા આ મામલે ગૃહમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને વિક્રમ ઠાકોર સહિત અન્ય સમાજના જે કલાકારોની બાકી કરવામાં આવી તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા। તે મામલાને લઈને અમિત ચાવડાએ કહ્યું કે સરકાર પોતાના માનીતા કલાકારોને જ વિધાનસભાની મુલાકાતમાં તેમણે બોલાવ્યા હતા। જે સરકારની વાહવાહી કરે છે, સરકારની વાત સાંભળે છે, સરકારની પ્રશંસા કરે છે તેવા કલાકારોને જ બોલાવવામાં આવ્યા। પરંતુ જે અન્ય કલાકારો હતા, જે પોતાને મહેનતથી આગળ આવ્યા છે, જે કોઈની પ્રશંસા કે વાહવાહી નથી કરતા, તેવા કલાકારોની અવગણના કરી છે। આ મામલે તો પહેલાં શું કહી રહ્યા છે ધારાસભ્ય અમિત ચાવડા, તે સાંભળી લો। ભાજપ સરકારમાં પણ કેટલાક કલાકારો છે, એમને જ માન સન્માન મળે છે અને એ જ રીતે સરકાર પણ કેટલાક એમના માનીતા કલાકારો છે એમને જ માન સન્માન આપે છે। ગુજરાતમાં અનેક ગરીબ મધ્યમ વર્ગમાંથી આવનારા કલાકારો છે કે જેમણે ખૂબ સંઘર્ષ સાથે એમનામાં જે કલા છે, જે આવડત છે, એને ઉજાગર કરીને આજે આખા રાજ્યમાં નહીં, દેશ અને વિશ્વ સુધી એની નામના મેળવી છે અને આ કલાકારોને કારણે ગુજરાતનું નામ પણ વિશ્વ લેવલ સુધી પ્રસિદ્ધ થયું છે। ત્યારે વિક્રમ ઠાકોર હોય કે બીજા અન્ય કલાકારો હોય, એ બધાને દુઃખ થયું કે જ્યારે આ વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી કેટલાક કલાકારોને બોલાવીને સન્માન કરવામાં આવે ત્યારે એમાં ભેદભાવ શું કામ કરવામાં આવે? શું કામ ચોક્કસ સમાજના, ચોક્કસ વર્ગના કે વિસ્તારના કલાકારોને આમાં સામેલ કરવામાં ના આવ્યા? સબકા સાથ સબકા વિકાસની વાતો તો સરકાર કરે છે, પણ કલાકારો સાથે પણ ભેદભાવ કરે, એમને પણ અન્યાય કરે। આપણે બધાએ જોયું છે કે એમની વાહવાહી કરનારા કેટલાક ડાયરાના કલાકારો હોય તો એમને સરકારી કાર્યક્રમો વધારે મળે, એમની વાહવાહી કરનારા કલાકારો હોય તો એમને એવોર્ડ વહેલા મળે। પણ સાચા કલાકારો હોય, સારા કલાકારો હોય, પણ એમની વાહવાહી ના કરે, એમની હાએ હામાં હા ના કરે, એમને સન્માન પણ નથી મળતું, એમને એવોર્ડ પણ નથી મળતા। ત્યારે એ જે વિક્રમ ઠાકોરે આવા કલાકારોની દુઃખ ને લાગણી વ્યક્ત કરી, અમે બધા એમની લાગણી ને એમની વાતને સમર્થન કરીએ છીએ। આજે ગૃહમાં પણ કીધું છે કે માહિતી ને પ્રસારણ વિભાગ હોય કે સરકાર હોય, આવી અન્યાય ને ભેદભાવવાળી નીતિ છોડે, બધા જ કલાકારોને એક સમાન સન્માન આપે। બધા જ કલાકારો આપણા માટે ગૌરવરૂપ છે, એવા બધા જ કલાકારોને સન્માન સાથે અહીંયા બોલાવી અને એક સમાન એમનો દરજ્જો જળવાય એ માટે કાર્યવાહી કરે એવી માગણી કરીએ છીએ। આપે સાંભળ્યા, આ હતા આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા। તેમણે સરકાર ઉપર ગંભીર આરોપ કર્યા છે, સરકાર કલાકારોમાં પણ ભેદભાવ કરતી હોય, ચોક્કસ સમાજના લોકોને, ચોક્કસ વર્ગના કલાકારોને જ બોલાવવામાં આવ્યા હોય, તે પ્રકારના આરોપો અમિત ચાવડાએ લગાવ્યા છે, જેના કારણે સરકાર પણ ભીંસમાં મુકાઈ છે। તેના મામલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું છે કે ફિલ્મ કલાકારોને બોલાવવાના બાકી છે, તેમને હવે બોલાવવામાં આવશે। હવે જોઈએ આ વિવાદનું ક્યારે નિરાકરણ આવે છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।